નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સૌથી મોટા અને મહત્વના સમાચાર હાલમાં ગુજરાતના સુરતથી મળી રહ્યા છે. અઠવા વિસ્તારમાં એક સાથે કોરોનાના 9 કેસ આવ્યા છે. એક જ એપાર્ટમેન્ટમાં કોરોનાના 9 કેસ આવ્યા છે. એક સાથે 9 કેસ આવતા જ તંત્ર દોડતું થયું છે. પાલિકાએ એપાર્ટમેન્ટ સીલ કર્યું છે. એપાર્ટમેન્ટને ક્વોરન્ટીન કરી 2 ગાર્ડ પણ મુકાયા છે. 9 લોકોના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ જે રીતે આ વખતે સુરતનો આંકડો છે ચિંતાજનક. ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાયા છે. કીર્તેશ, જે અપડેટ મળી, એક જ એપાર્ટમેન્ટમાંથી 9 કેસ આવ્યા છે, શું હાલમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે? કેવી રીતે પગલાં લેવામાં આવી રહ્યા છે પ્રશાસન દ્વારા? બિલકુલ સિદ્ધાર્થ, ત્રીજી લહેરની આશંકા વચ્ચે મહાનગરપાલિકા દ્વારા કોરોના ટેસ્ટિંગ અને બીજી બાજુ વેક્સિનની કામગીરી ઘટી રહ્યા હતા, તેને લઈને તંત્રએ ચોક્કસ રાહતનો શ્વાસ લીધો હતો. પણ સુરતના અઠવા વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટમાં એક સાથે 9 જેટલા કેસ પોઝિટિવ આવતા ફરી તંત્ર દોડતું થયું છે. ખાસ કરીને આખા એપાર્ટમેન્ટને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યું છે. 2 સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે અને આ બિલ્ડિંગમાં રહેતા લોકોના સંપર્કમાં જે લોકો આવ્યા હતા તેઓનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. એટલે કે એક જ સાથે કોરોનાના જે પ્રકારે પોઝિટિવ કેસ મળી આવતા તંત્રએ હવે તમામ તકેદારી સાથે ટેસ્ટિંગ ફરી એક વખત ટેસ્ટિંગનો ધમધમાટ સુરતમાં શરૂ કર્યો છે. કારણ કે એક સાથે 9 કેસ આવવા તેવી એક જ એપાર્ટમેન્ટમાં ખૂબ જ ચિંતાનો વિષય છે. એટલે આ ત્રીજી લહેર વચ્ચે વધુ કેસ ના આવે તેના માટે તંત્રએ હવે કાર્યવાહી શરૂ કરી છે. કીર્તેશ, એ પણ જાણકારી મળી રહી છે કે સમગ્ર એપાર્ટમેન્ટને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. ભૌગોલિક રીતે આ જે વિસ્તાર છે, જે એપાર્ટમેન્ટને ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે, તેની અસર શું થઈ શકે છે? બિલકુલ સિદ્ધાર્થ, જે ક્વોરન્ટીન કરવામાં આવ્યું છે, હું જણાવીશ કે ભૂતકાળ લહેર હોય કે બીજી લહેર હોય, સૌથી વધારે કેસ અઠવા ઝોનમાં આવતા હતા. અને ફરી એક વાત, અઠવા ઝોનમાં એક સાથે જો કે જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ પહેલા પણ પહેલી લહેર અને બીજી લહેર વખતે પણ અઠવામાંથી વધુ કેસ આવ્યા છે. સુરત શહેરમાં વેક્સિનેશન હાલમાં સમગ્ર શહેરમાં ઝડપી કરવામાં આવ્યું છે, પરંતુ આ 9 કેસ આવવાને કારણે એ પણ એક જ સ્થળેથી, એક જ બિલ્ડિંગમાંથી તંત્ર દોડતું થયું. રાજ્યમાં 400 લોકો સાથે શેરી ગરબાને મંજૂરી અપાય છે. કોરોના કાળમાં આ વખતે પ્રથમ વખત નવરાત્રી યોજાશે, ત્યારે કોરોનાને લઈને નવરાત્રીમાં ખાસ કાળજી રાખવાની ડોક્ટર સલાહ આપી રહ્યા છે. રીતે સરકારે આ વખતે એસઓપી જાહેર કરી છે કે 400 જણને જ આપણે ભેગા કરવા જોઈએ. કારણ કે 400 જણની મંજૂરી તો લગ્નમાં અને બીજા સમારંભમાં પણ છૂટ આપેલી. એટલે જો એવા નાના ગરબા થઈ શકે તો આપણી જે એક રિલિજિયસ ભાવના છે માની આરાધનાની, એ પણ સંપૂર્ણ રીતે આપણે બધા આરાધના સાથે નાના નાના ગરબા ગાઈ શકીએ. અને 400 જણ જો હોય તો ચોક્કસ કોવિડ પ્રોટોકોલનું પાલન પણ સારી રીતે થઈ શકે. અને જે પણ આયોજકો હોય, આઈ થિંક એ લોકોએ પણ એક જવાબદારી લેવી જોઈએ કે એક સરસ સોશિયલ ડિસ્ટન્સિંગથી સારી રીતે ગરબા ગવાય, લોકો માસ્ક પહેરી રાખે. ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રચાર માટે અંતિમ સપ્તાહ છે. આજે ભાજપના પેજ પ્રમુખોનું પણ સંમેલન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પેજ પ્રમુખોને સંબોધન કરશે. સંગઠન મહામંત્રી રત્નાકર પણ કરશે સંબોધન. સાંજે 4 કલાકે ગાંધીનગર સિવિલ ઓડિટોરિયમમાં યોજાશે સંમેલન. તો હાલમાં સૌથી મહત્વના સમાચાર કે જ્યારે 3જી તારીખે ગાંધીનગરમાં ચૂંટણી થવાની છે, તે પહેલા જ ભાજપ સક્રિય થયું છે. પેજ પ્રમુખોને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સંબોધન કરશે. સાથે રત્નાકરજી પણ પહોંચ્યા છે અને તેઓ પણ સાંજે 4 વાગે સંબોધન કરશે. પેજ પ્રમુખોને એ માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે કે ભાજપની જીત થાય ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં. આ તરફ રાજકોટમાં 2 ડોક્ટર વચ્ચે બબાલ થઈ છે. કેટી ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર્સ વચ્ચે બબાલ થઈ છે. દર્દીને ટ્રાન્સફર કરવા મુદ્દે બંને વચ્ચે ઝપાઝપી થઈ. ધવલ બારોટ નામના ડોક્ટરે દર્દીને ટ્રાન્સફર કરવા મુદ્દે અન્ય ડોક્ટર સાથે કરી ઝપાઝપી. મહિલા કોર્પોરેટર સાથે ઝપાઝપી કરતા મામલો ગરમાયો છે. ધવલ બારોટે થોડા મહિનાઓ પહેલા સિનિયર ડોક્ટર દ્વારા માર મારવામાં આવતો હોવાનો આક્ષેપ લગાવીને સિવિલ હોસ્પિટલમાં હંગામો પણ મચાવ્યો હતો. ફરી એક વખત ધવલ બારોટ ચર્ચામાં આવ્યા છે. તો વરસાદને લઈને અંબાલાલ પટેલનું અનુમાન બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે અને આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે.
દક્ષિણ ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારમાં યલો મેસેજ વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણ થવાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં વરસાદનું જોર જોવા મળશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાનું અનુમાન છે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે ઝેડની પરિસ્થિતિ પશ્ચિમ બંગાળમાં થઈ છે, તેને જોતા અનુમાન છે કે 27 તારીખથી એટલે કે પરમ દિવસથી 5 ઓક્ટોબર સુધી નવરાત્રીની શરૂઆત થાય તે પહેલા આ વરસાદનું જોર જોવા મળશે અને જે ડીપ ડિપ્રેશન પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું છે તેનું આ પરિણામ હોઈ શકે છે. આ વર્ષે વરસાદ સપ્ટેમ્બર મહિના સુધી અછત તરીકે ગુજરાતમાં જોવાતો હતો, પરંતુ જે રીતે સપ્ટેમ્બરમાં વરસાદ થયો છે સમગ્ર મહિનાના વરસાદે ઘણી રાહત આપી દીધી છે રાજ્યને. આવનાર સમયમાં ઉનાળામાં પણ હાલાકીનો સામનો રાજ્યને ન કરવો પડે તેવી પરિસ્થિતિ અનેક વિસ્તારોમાં હવે થઈ ગઈ છે, પરંતુ હજી પણ વરસાદની ઘટ જે છે તે મહત્તમ જોવા મળી રહી છે, તેટલી વધારે નથી, પરંતુ 10 થી 12% હજી પણ વરસાદની ઘટ છે, જે આવનાર સમયમાં પૂરી થઈ જાય તો પણ નવાય નહીં. 27 સપ્ટેમ્બરથી એટલે કે સોમવારથી લઈને 5 ઓક્ટોબર સુધીમાં આ વરસાદ ગુજરાતની અંદર જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન જેનું મુખ્ય કારણ રહેશે. અંબાલાલ પટેલ ખુદ અમારી સાથે જોડાઈ ગયા છે. અંબાલાલ, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીનું આપે જે વાત કરી છે વરસાદને લઈને, કયા કારણો છે ને કેવી રીતે રાજ્યના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે? સામાન્ય રીતે આ વખતે ચોમાસાનું જે ધરી છે એ ગુજરાત તરફ લગભગ હોવાથી અને દક્ષિણ ભારતમાં સાનુકૂળ વાતાવરણ હોવાથી ઉપરાંત ખાસ કરીને શુક્ર જે છે એ સ્વાતિ નક્ષત્રમાં અને પછી વિશાખા નક્ષત્રમાં હોતા એ ખગોળની દ્રષ્ટિએ અન્ય સેટેલાઇટ ઉપર ઇમેજ પણ એની સાથે સુસંગત થાય છે. એટલે આ ઘણા જાણ્યા અજાણ્યા પરિબળોના કારણે આ વખતે ચોમાસું વધારે લંબાયું છે અને આવું ઘણી વખત બનતું હોય છે. એટલે આ વરસાદ હજુ પણ ચાલુ રહેશે, પણ ઉલ્લેખનીય છે કે આ વખતે બંગાળના ઉપસાગરમાં સપ્ટેમ્બર માસમાં એક વાવાઝોડું તૈયાર થઈ રહ્યું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ પૂર્વીય તટ ઉપર લગભગ 48 કલાકમાં ટકરાવવાની શક્યતા રહેશે, જેના કારણે દક્ષિણ પૂર્વીય તટો ઉપર 90 થી 110 કિલોમીટરની ઝડપે પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ છે. અને જેના કારણે સામાન્ય રીતે ઓડિશાને આંધ્રના કિનારે ટકરાતું વાવાઝોડું ગુજરાતમાં અસર કરી શકતું નથી, પરંતુ આ વખતે સિસ્ટમ ચોમાસું સક્રિય હોવાથી ગુજરાતમાં આ વહન આવી શકે તેમ છે અને ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે તેમ છે, જેમાં ઉત્તર પૂર્વીય ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, રાજસ્થાનના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, ભિન્ન ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આગામી 48 કલાક પછી આ સિસ્ટમ સક્રિય થતા લગભગ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં 28-29 બાદ ભારે કડાકા અને ધડાકા સાથે આ વરસાદ ત્રાટકી શકે તેમ છે. જી અંબાલાલજી, આપની પાસેથી એ પણ જાણવું હતું કે જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે તેની શું અસર જોવા મળશે ગુજરાત ઉપર? વાવાઝોડાને લઈને કોઈ વધુ જાનહાની કે નુકસાની થઈ શકે છે? જાનહાની નુકસાની તો દક્ષિણ પૂર્વીય તટો પર વાવાઝોડું ખબર લઈ નાખે. સામાન્ય અરબ સાગરમાં વાવાઝોડું થતું હોય તો ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અસર કરતું હોય છે અને ક્યારેક ગુજરાતમાં આવી શકતું હોય છે. એટલે વાવાઝોડું જે બંગાળના ઉપસાગરમાં છે એને ગુજરાતમાં આવતા ઘણું નબળું પડી જતું હોય છે, એટલે જેના કારણે વરસાદ આવી શકે, પરંતુ એ મોટી જે જાનહાની છે એ ગુજરાતમાં ન થઈ શકે. આ ક્વચિત પવનનું જોર વધારે રહેશે, જેના કારણે કદાચ કૃષિના ઊભા પાકો જે છે એ વરસાદની સાથે સાથે પડી જવાની શક્યતા રહેશે. એટલે બાજરી જેવા પાકોમાં જે ડૂના છે એ નીકળી જવાની શક્યતા રહેશે. મગફળી, તલ, કઠોળ પાકો અને કપાસના પાકોને વરસાદથી નુકસાન થવાની ધારતી રહી શકે. અંબાલાલજી, આપણે કીધું ભારે પવન સાથે અસર પણ જોવા મળશે, તો કયા વિસ્તારો હશે કે જ્યાં આગળ ભારે પવન સાથે વરસાદ થશે ગુજરાતમાં? ભારે પવન સાથે વરસાદ, ભારે પવન એટલે જે વાવાઝોડા જેટલો પવન નથી, પરંતુ અરબ સાગરનું વહનમાં જે ભેજ આવતો હોય જેના લીધે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પવનની સ્પીડ વધારે રહેશે અને અન્ય ભાગોમાં પણ પવનની સ્પીડ રહેશે, પરંતુ જે સ્પીડ વાવાઝોડાની સ્પીડ છે તેને ગુજરાતની સાથે જોડી શકાય તેમ નથી. જી આભાર અંબાલાલજી, અમારી સાથે જોડાવા બદલ ને આપણે જે અનુમાન કર્યા તે બદલ. તો હાલમાં અંબાલાલ પટેલ કે જેઓનું અનુમાન છે કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી
વરસાદ રાજ્યમાં વધારે રહેશે. પશ્ચિમ બંગાળમાં જે તોફાન જેવું વાતાવરણ હશે તેની મહત્તમ અસર ગુજરાત પર જોવા નહીં મળે, પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ થશે આ વાવાઝોડાને કારણે તેનો ફાયદો ગુજરાતને વરસાદરૂપી થઈ શકે છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. 24 કલાકમાં 49 સેન્ટીમીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 18,022 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ નર્મદા ડેમની સપાટી 123.49 મીટર થઈ છે. નર્મદા ડેમ રૂલ લેવલ 121.92 મીટર. હાલ નર્મદા ડેમ 63% ભરાયો છે. નર્મદા ડેમમાં હાલ 5,550 MCM લાઈવ સ્ટોરેજ પણ છે. આ તરફ વાપીના મોરાઈ ગામે તળાવમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થતા ચકચાર મચી ગઈ હતી. તળાવ નજીક બાળકો રમતા ત્યારે આ દુર્ઘટના બની છે. 9 વર્ષ અને 10 વર્ષના બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. ભારે શોધખોળ બાદ વાપી ફાયર બ્રિગેડે બીજા દિવસે બંને બાળકોના મૃતદેહ શોધ્યા હતા. તે પહેલા પરિવારજનો અને ગ્રામજનોને અનેક શંકા હતી કે બાળકો કોઈ જગ્યાએ જતા રહ્યા હશે અથવા તો નાસી છૂટ્યા હશે, પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારબાદ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવીને ફાયરની ટીમે બંને બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. શુક્રવારે યુપીએસસીનું પરિણામ જાહેર થયું, જેમાં આયુષી સુતરિયાએ યુપીએસસીમાં 404મો રેન્ક મેળવ્યો છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ આયુષી સુતરિયા સાથે વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું કે આ મંજિલ સુધી પહોંચવું ખૂબ અઘરું હતું. ઘણી બધી મુશ્કેલીઓ સામે આવી હતી, પણ પરિવારના સપોર્ટથી મુશ્કેલીઓને પાર કરી આજે મેં યુપીએસસી ક્લિયર કરી છે. બસ અમે તો એની ઈચ્છા પ્રમાણે એને યુપીએસસીમાં સિલેક્શન થઈ ગયું છે. મેઇન એનું ફોરેન સર્વિસનું સપનું હતું અને એમાં એની ઇન્ટરેસ્ટ પણ છે એડમિનિસ્ટ્રેશનમાં, કે હું બહુ સારી સમાજને અને દેશને સેવા આપી શકું. એ એનું પૂરું થાય, બસ અમારી તો એ જ ઈચ્છા છે. અમે તો બંને વર્કિંગ છે એટલે બધી મહેનત તો લગભગ એની જ છે. અમે તો બસ એને પુશઅપ જ કરતા હતા રોજ. અને અમે ડૉક્ટર છે એટલે અમને હતું કે અમારાથી હટકે અમારી છોકરી બને, અને આ ખૂબ જ અમારા માટે પ્રાઉડ મુમેન્ટ છે કે અમારી દીકરી આ સ્ટેજે પહોંચી છે. સિવિલ સર્વિસની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે, જેમાં અમદાવાદની આયુષી સુતરિયા કે જેનો 404 રેન્ક આવ્યો છે. આયુષી આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું કે જે પરિણામ આવ્યું છે અને તેઓ કેટલા ખુશ છે અને સાથે સાથે તેઓ આગળ શું કરવા માંગે છે. આયુષી, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન. 404 રેન્ક આવ્યો છે, કેટલા ખુશ છો, શું કહેશો? ખુશ છું. બહુ આમ શાંતિની ફિલિંગ છે કે હવે આ સાયકલમાં તમે ફરી નથી. આ મારો 3rd એટેમ્પ્ટ હતો એટલે ખુશી છે બહુ જ, એક શાંતિવાળી ફિલિંગ કે હવે બસ પતી ગયું. બસ આગળ એ જ છે કે થોડી સર્વિસ જે ગમે છે, ફોરેન સર્વિસ છે મારી પ્રેફરન્સ, એ અગર મળી જાય તો બહુ સારું છે. એટલે આ એક્ઝામ એવી છે કે તમારે એવરી ડે તમારે મહેનત કરવી પડે, એટલે જેમ જેમ દિવસો વધતા જાય એમ એ કરવું અઘરું થતું જાય એમ. એટલે કોવિડના લીધે એ અઘરું થઈ ગયું. આજુબાજુના વાતાવરણમાં એટલું બધું નેગેટિવિટી હતી કે એક્ઝામ થોડું એવી રીતે પ્રેપરેશનમાં અઘરું થઈ ગયું. મારા પેરેન્ટ્સ બંને ડૉક્ટર્સ છે એટલે એકદમ ડિરેક્ટ ઇન્ફ્લુઅન્સ હતું કોવિડનું, એટલે એ બધું થોડું અઘરું પડી ગયું એવી રીતે. અને એક્ઝામ તો છે જ એની જાતે જ એટલી બધી અઘરી છે. વર્ષ તમે પ્રિપેરેશન કરો, વર્ષ તમે એક્ઝામ આપો, 3 એના સ્ટેજીસ છે, એટલે એનીવેઝ એ બહુ અઘરી એક્ઝામ છે. એટલે આ બધું ભેગું થઈ ગયું એટલે અઘરું તો લાગ્યું મને આ વર્ષે. એન્જિનિયરિંગ ને ડૉક્ટર વાળી ફિલ્ડથી થોડું આગળ જોવે, પણ વધારે અપીલ હું પેરેન્ટ્સને કરીશ, કારણ કે આઈ ગેસ પેરેન્ટ્સ થોડું નેરો વિચારતા હોય કે સારા પર્સન્ટેજ આવી ગયા તો સાયન્સમાં મોકલી દો, થોડા ઓછા આવી ગયા તો કોમર્સમાં કે આર્ટ્સમાં મોકલી દો. એની આગળ બહુ ઓછા લોકો વિચારે છે કે શું કરવું છે એમ. એટલે અવેરનેસ થોડી ઓછી છે અને મારા હિસાબથી આ રોલ પેરેન્ટ્સનો છે કે એ થોડી અવેરનેસ વધારે કે પોતાના છોકરાઓ બાળકો માટે આગળ શું ઓર અલગ અલગ નવા ઓપ્શન્સ ખુલ્યા છે. એટલે બંને સ્ટુડન્ટ્સે મહેનત કરવાની છે અને પેરેન્ટ્સે એ લોકો માટે દરવાજાઓ ખોલવાના છે. અને ખબરો પર નજર કરીએ. રખડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલી પોરબંદરની પાલિકાએ આખરે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાં જ્યાં જુઓ ત્યાં ગાયો અને આંખલાઓ રસ્તા વચ્ચે અડીંગો જમાવી બેઠા જોવા મળતા હોય છે. અવારનવાર સર્જાતા આંખલા યુદ્ધમાં પોરબંદરમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
કાં તો હાડકા ભાંગી જતા હોસ્પિટલના બિછાને જવું પડ્યું છે. હવે રખડતા ઢોરના માલિકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આવા લોકો વિરુદ્ધ પાલિકાએ દંડકીય કાર્યવાહી અને પોલીસ કાર્યવાહી શરૂ કરી છે. શહેરીજનોને અને ટ્રાફિકને કનડગત ન થાય તે માટે રાત્રિના સમયે પોલીસ જવાનોને સાથે રાખી નગરપાલિકાના કર્મચારીઓ શહેરમાં ફરી રખડતા ઢોરને પાંજરે પૂરવા તેમજ માલિકના ઢોરને રસ્તે મૂકનારા માલિક વિરુદ્ધ દંડનીય અને પોલીસ કાર્યવાહી શરૂ કરાશે. પોરબંદર નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા નાઇટ ડ્રાઈવ કરીને શહેરમાં રખડતા ઢોરને પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને શહેરમાં જે રખડતા ઢોરોની જે ફરિયાદો મળે છે અમને તેનો નિકાલ આગામી દિવસોમાં કરવામાં આવશે. જે માલિકીના ઢોર છે તેમને પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવશે અને પોલીસની ટીમ સાથે હોવાથી તેમને સામે કાયદેસરની કાર્યવાહી પણ કરશે. વિરમમાં આપનું સ્વાગત છે. પાટણથી સમાચાર. પાટણની હારીજ પાલિકાનું વીજ જોડાણ કપાઈ ગયું છે. 3 કરોડથી વધુનું વીજ બિલ બાકી હોવાથી કપાયું છે વીજ જોડાણ. વીજ કનેક્શન કપાતા પાલિકામાં અંધરપાટ છવાઈ ગયો છે. હારીજ પાલિકા લોકો પાસે વેરાની વસૂલાત કરે છે. પાલિકાને વીજ બિલ ભરવાના ફાફા છે. વીજ કનેક્શન કપાતા પાલિકાની તમામ કામગીરી ખોરંભે ચડી ગઈ છે. જે બિલ છે તે નથી ભરાયું, જેના કારણે વીજળીને કાપી કાઢવામાં આવી છે. 3 કરોડ રૂપિયાનું બિલ હજી ભરવાનું બાકી છે. બનાસકાંઠાના પાલનપુરમાં ગંદકી કરનાર સાવધાન રહે, કારણ કે પાલનપુર શહેરમાં ગંદકી કરનાર 50 સામે નોંધાઈ છે ફરિયાદ. અવારનવાર સમજાવવા છતાં બેદરકારી દાખવનાર સામે ફરિયાદ થઈ છે. ચીફ ઓફિસરે નોંધાવી છે ફરિયાદ. કલમ 133 મુજબ કેસ દાખલ થયો છે. ગલ્લા ધારકોમાં પણ ફફડાટ છે. લારી અને ગલ્લા ધારકો કે જેઓ સામાન્ય રીતે વધારે કચરો કરતા આવતા હોય છે તેઓ સામે પગલાં લેવામાં આવશે. ડસ્ટબિન મૂકવાને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેઓ રસ્તા ઉપર જ કચરો ફેંકતા હોવાથી આ કાર્યવાહી થઈ રહી છે. હવે વાત કરીએ વર્ષોથી વિકાસ ઝંખતા એક ગામની. છોટાઉદેપુરના નસવાડીનું કુંડા ગામ કે 700 લોકોની વસ્તી ધરાવતા આ ગામના લોકો રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે, જેના કારણે ચોમાસું આવતા જ અહીંના લોકો પારાવાર મુશ્કેલીમાં ફસાય છે. વરસાદ પડતા હાલત એટલી હદે કફોડી બની જાય છે કે ગામની બહાર નીકળવું મુશ્કેલ બને છે. કુંડા જવાના કોતરમાં પણ ધસમસતા પાણી વહેતા હોય છે, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બને છે. વારંવારની રજૂઆત છતાં આ કોતરનો કોઈ ઉકેલ આવ્યો નથી. ધોધમાર વરસાદ આવે ત્યારે આ ગામ સંપર્ક વિહોણું બની જાય છે, જેથી ખેડૂતો ઉપરાંત વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડતી હોય છે. અનેક વખત ગામજનોએ રજૂઆત કરી છે, પરંતુ તેમનું સાંભળનાર કોઈ નથી. 700 લોકોનું આ ગામ સામાન્ય રીતે વરસાદની અંદર, ચોમાસાની અંદર આ પરિસ્થિતિનું જે સમસ્યા છે તેને લઈને નિવારણ આવે તે માટેના પ્રયાસ કરતું આવ્યું છે, પરંતુ તેમનું સાંભળનાર કોઈ નથી. રસ્તા બનાવવા માટે પણ કેવી મહેનત કરવી પડી રહી છે તે દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે. અને હવે વાત બિસ્માર થયેલા રસ્તાઓની. ચોમાસા દરમિયાન ભરૂચ શહેરના રોડ રસ્તાઓમાં મોટા મોટા ખાડા પડી ગયા છે કે આજે શહેરના રિક્ષા ચાલકોનો નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો. રિક્ષા ચાલકોએ શહેરના બિસ્માર રસ્તાઓને કારણે આજે ખાડામાં બેસી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. રિક્ષા ચાલકોનું કહેવું છે કે અનેક વખત અકસ્માતનો ભય રહે છે. અનેક જે તેમની સાથે આવેલી સવારી છે તેઓને હાલાકી પડી રહી છે. રિક્ષા ચાલકોને ખુદને અનેક રિક્ષા ચાલકો કમર દર્દનો શિકાર થઈ ગયા છે અને તેના કારણે જ તેઓએ આજે આ વિરોધ કર્યો છે. અને આ વિરોધ ખાડામાં બેસીને કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ દ્વારા તેઓની અટકાયત બાદમાં કરવામાં આવી. ધોધમાર વરસાદે રાજ્યના રસ્તાઓનું કરી નાખ્યું છે ધોવાણ. ખાસ કરીને ભારે વરસાદથી સૌરાષ્ટ્રના રસ્તાઓ હતા ન હતા જેવા થઈ ગયા છે. ભ્રષ્ટાચારના ખાડા આપ જોઈ રહ્યા છો. જેતપુરમાં ખાબકેલા ભારે વરસાદથી કેટલાય રસ્તાઓમાં ખાડા પડી ગયા. ખાડા પણ એવા કે વાહન ચાલકોની કમર તૂટી જાય. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તાઓની હાલત કેવી ખસ્તા થઈ ગઈ છે. જેતપુર નવાગઢ નેશનલ હાઈવે પર આવેલા સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે.
ચોમાસું આવતા જ અહીંના રસ્તા બિસ્માર હાલતમાં ફેરવાઈ જાય છે. મસમોટા ખાડાને કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની જાય છે. લોકો કહી રહ્યા છે કે ટેક્સ ભર્યો હોવા છતાં પ્રજાને આવા ઉબડખાબડ રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. સ્થાનિક લોકોએ વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્રને જાણ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. સર્વિસ રોડની બાજુમાં આવેલા ધંધાર્થીઓ પણ અવારનવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્રની બેદરકારીના હિસાબે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ દરમિયાન નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. અહીં અવારનવાર અકસ્માતોની ઘટના બનતી હોવાથી સ્થાનિકોમાં પણ રોષ છે. સ્થાનિકોની ફરિયાદ છે કે હાઈવે તંત્ર દ્વારા લોકો પાસેથી કમરતોડ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે, જેની સામે સગવડતા આપવામાં હાઈવે તંત્ર નિષ્ફળ નીવડ્યું. પરંતુ વરસાદે જાણે ભ્રષ્ટાચારની પોલ ખોલી હોય તેમ ફરી મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે નાના અને મોટા વાહનો અકસ્માતનો ભોગ બને છે. અહીં છાશવારે વાહન પલટી જવાની ઘટનાઓ પણ બની રહી છે, જેના કારણે વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. તંત્ર સફાળું જાગે અને રોડની મરામત કરાવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે. હાલના અહીંના સ્થાનિક લોકો નીકળે એને તો ખ્યાલ જ હોય કે અહીંયા ખાડો છે, પણ વરસાદના કારણે જ્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે ત્યારે બહારના પ્રવાસીઓ અહીંથી નીકળે ત્યારે ટુ વ્હીલવાળા હોય સાથે લેડીઝ હોય, બિચારા પાણીને બધું સમતળ થઈ જાય ને હાલવા જાય છે તો પડી જાય છે. અકસ્માતના નવ જોવો ને તો એકાદ દિવસમાં 2-3 વાર એવા અકસ્માત ટુ વ્હીલના થાય જ છે. કોઈના ફોર વ્હીલના નીચેથી સ્પેર પાર્ટ તૂટી જાય છે, બાઇકવાળા ઊંધા પડે છે, ખાડા એવડા મોટા થઈ ગયા છે, કોઈના હાથ ભાંગી જાય છે, કોઈના પગ ભાંગી જાય છે. અહીંયાથી નીકળે એને બહુ તકલીફ પડે છે અને આ ખાડાનો કાંઈક વ્યવસ્થિત રીતે ઉપાય થાય એવી ઈચ્છા છે અમારી. માત્ર સર્વિસ રોડ કે રસ્તાઓ જ નહીં, પરંતુ વરસાદને કારણે સૌરાષ્ટ્રના કેટલાય પુલનું ધોવાણ થઈ ગયું છે, તો કેટલાક પુલ જર્જરિત બની ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડ્યો, જેના પગલે જેતપુર તાલુકાના કિરાળી ગામમાં છાપરવાડી નદી પર આવેલા પુલનું ધોવાણ થતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલનું એક સાઈડથી ધોવાણ થતા કિરાળી ગામના વાડી વિસ્તારના 150થી વધુ ખેડૂતો તેમજ ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે. પુલ ધોવાતા કિરાળી ગામના સામાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોના ગામ સાથે સંપર્ક તૂટી ગયો હતો, પરંતુ ગામના લોકો માટી નાખીને પુલને પૂર્વવત કર્યો છે. નદીના પુલનું ધોવાણ થવાથી કિરાળી ગામથી રબારિકા, મેવાસા સહિતના 10 ગામોમાં જવા આવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એટલે તંત્રને રજૂઆત કરેલી છે ને અમારું ગામ જે કેરાડી છે એ ભાદર નદી અને છાપરવાડી નદીની કાંઠે આવેલું છે. એટલે તંત્રને રજૂઆત કરેલી છે કે બને એટલું વહેલું આ પુલનું રિપેરિંગ કામ થાય એવી તંત્રને જાણ કરી છે ને એને બાંહેધરી આપેલી છે કે બને એટલી વહેલી તકે અમે પુલનું રિપેરિંગ કામ કરી આપશું. જોરદાર પાણી વરસાદના કારણે જાજુ પાણી આવવાથી પુલ જળાશય થયો છે. સામે કાંઠેથી પશુપાલન તે પછી ખાતર પોતર ગમે તેને ત્યાં લઈ જવામાં કે ઢોર દોવામાં સામે કાંઠે ઢોર રાખે છે. જે કોઈ સામે 100 વારિયામાં માણસો રહે છે, એને દૂધ છાશ ને બધી વસ્તુ લેવામાં બહુ તકલીફ પડે છે. આ તરફ કિરાળી ગામના સામાકાંઠા વિસ્તારમાં આવક જાવક માટે અન્ય કોઈ પણ રસ્તાઓ ન હોવાને લીધે બાળકોને ગામમાં સ્કૂલે આવવા જવા માટે જાનના જોખમે આ પુલ પરથી બાળકો પસાર થાય છે, તેમજ ખેડૂતો પણ પરેશાની ભોગવી રહ્યા છે. પુલ ધોવાતા વાડી વિસ્તારમાં જવાના માટેના રસ્તાઓ પણ ધોવાઈ ગયા હોવાથી ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને પશુઓ માટે ઘાસચારો તેમજ ખાતર કે અન્ય ચીજવસ્તુ લાવી અથવા લઈ જઈ શકતા નથી. પારાવાર મુશ્કેલીથી પીડાઈ રહેલા અહીંના સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર દ્વારા ધોવાયેલા પુલનું ઝડપથી સમારકામ કરવામાં આવે, જેથી હજારો લોકોને અવરજવર કરવામાં પડી રહેલી મુશ્કેલીનો અંત આવે. આ કેરાળી ગામ છે અને ભારે વરસાદને લીધે પુલ તૂટી ગયેલ છે. આ સામે રબારિકા ગામને જોડતો પુલ છે. સામે સીમ વિસ્તાર છે. અમારે ખેડૂતને અહીંયા જવા આવવામાં બહુ મુશ્કેલી રહે છે. મારે સામે કાંઠે ખેતર છે, આ પુલ તૂટી ગયો ભારે વરસાદને કારણે. કપામાં અમારે સુપર નાખવાનું છે તો જવાતું નથી, ઠેલિયું લઈને કે સાલું નથી હલાયું, ગાડી કે કાંઈ જાય એમ જ નથી અત્યારે. સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ. હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. હડિયોલ, ગઢોડા, કાંકરોલમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ જળજમાવ જોવા મળી રહ્યો છે. હડિયોલ, ગઢોડા, કાંકરોલમાં વરસાદ થયો છે. હિંમતનગરથી સમાચાર. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજી પણ વરસાદનું જોર યથાવત રહેશે. આવનાર 5 ઓક્ટોબર સુધી તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ અનુમાન લગાવી ચૂક્યા છે. તો
તો સાબરકાંઠાના વિસ્તારમાં પણ વરસાદને લઈને અપડેટ મળી રહી છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સવારથી જ વરસાદી માહોલ હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ એક સાથે જોવા મળી રહ્યો છે। આસપાસના નાના ગામોની અંદર જળજમાવ પણ થયો છે। સાબરકાંઠા હિંમતનગરમાં ધોધમાર વરસાદને લઈને અપડેટ મળી રહી છે। હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ, અડિયોલ, ગઢોડા, કાંકરોલમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે, તો સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાની જાણકારી મળી છે। કોરોનાના કેસ ઘટતા મોટી સંખ્યામાં લોકો ડુમ્મસ બીચ પર ફરતા જોવા મળી રહ્યા છે। ડુમ્મસ બીચ પર પેટ્રોલિંગ કરવાનું કામ પોલીસનું હોય છે। સહેલાણીઓને જોખમી દરિયાથી દૂર રાખવા પોલીસની પીસીઆર વાન સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરતી હોય છે, પણ લોકોને સમજાવવા ગયેલી પોલીસની પીસીઆર વાન આજે ખુદ એ કાદવમાં ફસાઈ ગઈ, જેને બહાર કાઢવા પણ ખૂબ મહેનત કરવી પડી હતી। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આ પીસીઆર વાન કે જે પેટ્રોલિંગનું કામ કરતી હોય છે, કિચડમાંથી લોકોને દૂર રહેવાના જાણકારી આપવા માટે આ પીસીઆર વાન સમગ્ર પંથકમાં ફરતી રહેતી હોય છે। તે પીસીઆર વાન ખુદ કિચડમાં ફસાઈ ગઈ હતી। સ્થાનિક લોકોની મદદ લઈ પોલીસ જવાનોએ આ પીસીઆર વાનને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી। સમાચારોમાં અત્યારે બસ એટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।